સહજ ન્યૂઝ. દાહોદ સબ જેલ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે બંદીવાનો દ્વારા ભજન સત્સંગનું કરવામાં આવ્યું આયોજન. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે દાહોદ સબ જેલ ખાતે જેલ વિભાગના સકારાત્મક વિચારો દ્વારા પરિવર્તન અભિયાન અંતર્ગત ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલોના પોલીસ મહાનિર્દેશક ડોક્ટર KLN રાવ સાહેબ, નાયબ જેલ મહાનિરીક્ષક RP બારોટ સાહેબ તેમજ વડોદરા ઝોન નાયબ જેલ મહાનિરીક્ષક સરોજ કુમારી સાહેબના માર્ગદર્શન અને વિશેષ સૂચનાઓ અનુસાર યોજાયેલા કાર્યક્રમમાં જેલમાં બંધ કેદીઓએ ભજન કીર્તન, સત્સંગ અને ગુરુ મહિમાનું સ્મરણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન આધ્યાત્મિક જીવન, સદાચાર, સંસ્કાર અને સકારાત્મક વિચારસરણીના મહત્વ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બંદીવાનોના નૈતિક મૂલ્યો, આત્મસિંચન અને જીવનમાં સકારાત્મક પરિવર્તનની ભાવના મજબૂત બનાવવાનો હતો. કાર્યક્રમના અંતે તમામ કેદીઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય, શાંતિપૂર્ણ વાતાવરણમાં અને સૌહાર્દપૂર્ણ સંપન્ન થયો હતો. જેલ વિભાગ દ્વારા આવા પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરી કેદીઓમાં માનસિક શાંતિ, આધ્યાત્મિક વિશ્વાસ, આત્મવિશ્વાસ અને સમાજના મુખ્ય પ્રવાહમાં પુનઃ જોડાવા માટે સકારાત્મક અભિગમ વિકસે તેવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ.